जय माताजी मित्रों। जो આપણે આવી ગયા છે પિયરમાં ભાભી છે ને એટલે કામ બધું આપણી માથે છે હો। હજુ કચરા પોતું કર્યું, હજી તો કપડાં ધોવાના બાકી છે અને વાસણ ઘસી નાખ્યા છીએ। અને મારા ભાગમાં આજે બટેટાનું શાક બનાવવાનું છે એટલે મેં તો સરસ મજાના કટિંગ કરીને એને વગાડી દીધા હો। અને મમ્મીએ રોટલા કરી નાખ્યા। પછી આપણે નીકળી ગયા। જો અમારે અહીંયા તમાકુની ખેતી થાય ભાઈ, અને આપણે આજે જવાનું છે કપડાં ધોવા માટે, કારણ કે અમારે હેડપંપે કપડાં ધોવાના હોય ને એટલે થોડીક તકલીફ પડી જાય વધારે કપડાં હોય તો। એટલે મમ્મીએ અને બેને માથે લઈ લીધું તગારું અને પછી આપણે ફાઇનલી પહોંચી ગયા હતા। આજે અમારી નાનકડી નેર અહીંયા નાહવાની અને ધોવાની બહુ મજા આવે। મેં ધોયા અને મમ્મીએ નિતાર્યા અને પછી અચાનક ફોન આવ્યો કે ઘરે મહેમાન આવ્યા છે। એટલે ફાઇનલી આપણે ઘરે નીકળી ગયા। મમ્મીની બેનપણી બોલાવતી હતી પણ મમ્મી ના ગઈ, કારણ કે ઘરે મહેમાન આવ્યા છે। અને ઘરે આવીને જોયું તો ઘરમાં મહેમાન ફોઈ અને ફૂવા આવ્યા હતા। પછી અમને ચા પાણી કરાવ્યું અને એમને વિદાય લીધી। અમે બધી બહેનો ભેગા થઈએ ને એટલે વાતો કરવાની બહુ મજા આવી જાય ભાઈ હો। અને પછી અમને ટાટા બાય બાય કરી દીધું। અને જો અમને ફોએ તો સરસ મજાના પૈસા આપ્યા હતા વાપરવા માટે। પણ પછી અમે તો ખેતરમાં ગયા। ખેતરમાં અહીંયા નાના નાના બાળકો એટલું સરસ મજાનું ડાંગરની રોપણી કરે ને તો જોઈને તો અમને પણ વિચાર આવી ગયો કે અમે પણ કૂદી પડીએ। પછી ઘરે આવીને સરસ મજાની બે ગોટલી વાળી દીધી। વિચાર તો ચોટલા વારવાનો હતો પણ ગોટલી વાળી ટાઈમ ના આવે। તો હું કેવી દેખાઉં છું એ કમેન્ટમાં કહેજો। અને વિડીયો ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય, મળીશું બીજી વિડીયોમાં।